કરવા આવ્યા છીએ ત્યાં એક ખેતરમાં ઘર બનાવેલ છે, ત્યાં નાગ ઘૂસી ગયેલ હતો, જેને આપણે રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તમારું નામ શું? ગોરધનભાઈએ આપણને કોલ કરીને બોલાવ્યા હતા, જે મારા ગામથી 20 કિલોમીટર દૂર છે, અને અમે તેમનો કોલ આવતા તાત્કાલિક ધોરણે તેમના ઘરે સાપ રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો પેલા ઘરમાં સાપ હતો, જેને આપણે હવે રેસ્ક્યુ કરીશું. તમે જોઈ શકો છો આ છે સ્પેક્ટિકલ કોબ્રા નાગ, જે એક ઘરમાં પતરાની અંદર ઉંદરના દલમાં છુપાયેલો હતો. ધામતવાણની આગળ બાકરોલ ગામે આપણે તેને રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. ખૂબ જ બિગ સાઇઝ કોબ્રા, અને આની એજ લગભગ 8 થી 10 વર્ષની હશે. તમે જોઈ શકો છો આ છે બિગ સાઇઝ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા, જેને આપણે રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ ઘરમાં આ સાપ છુપાયેલ હતો, જેને આપણે રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. ભાઈ મોસ આવો, ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો આ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગ, જેને બાંધો નીચે નીચે ઠીક નીચે બાંધો. હવે કે અહીંયા આપણે સાપને રેસ્ક્યુ કરી લીધો છે, અને હવે આને જંગલમાં જઈને રિલીઝ કરીશું. નાગને રેસ્ક્યુ કર્યો છે, તે નાગને આપણે જંગલમાં રિલીઝ કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ બધો જંગલ ઇલાકો છે, અહીંયા કોઈ રહેતું નથી. તેને જંગલ ઇલાકામાં સુરક્ષિત રીતે આપણે રિલીઝ કરીશું. તમે જોઈ શકો છો બિગ સાઇઝ કોબ્રા, તેને આપણે જંગલમાં રિલીઝ કરી દીધો છે.